ફાઇનલી 7:15 થઈ ગયા છે અને અમારા દાદા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પરસે હોય કે દાદાને કેમ? ગાડી સાફ કરી. એ હા, તમે ક્યાં નવાલા પણ કરતા હતા અમે. એ ગાડી આખી સાફ કરી. ચકાચક થઈ ગયો પણ. એ થોડું બધું સાફ કર્યું. હા. તમે બધા કામમાં આવો. હા. તો ટેકો કરવો પડે. ટેકો કરો. આવે તમે ટેકો કરો છો. મમ્મી વાલા દિવસે ક્યાં હતા? હોસ્પિટલે જતા લગભગ. હું ને પપ્પા બે જ ઘરે હતા. હું પપ્પા ને બીજા. તો એ પપ્પાએ બહુ મને હેલ્પ કરી હતી. તમે પડે ને. અત્યારે શાંતિ છે. અત્યારે તમે તેડી ને તો પછી હું રેવી તો રોતી હતી એટલે મેં કીધું હુઈ જ જાહે હવે. હુઈ ગઈ. એનું સારું છે, શાંતિ છે એનું. હા હો. રેમા કરે ને હુઈ જાય. ગાડી ખાધા કરે. કાલે આરોહી હતી ને તો એને બહાર કાઢી લીધી તે રમતી ચડી પછી ન હુવે તો અત્યારે તો રમાડી જ નહીં હચોડી હુરાવી જ દીધી એટલે હુઈ ગઈ. એટલે હુઈ બહાર ગઈ. કાઢી હોત ને તો પાછી જાવ નીંદર ન કરે. અરે પછી મને કાંઈ ન કર પછી સીધી 9 વાગે હુવે છે. એટલે હવે ઈ 9 વાગે ઉઠશે પછી ન હુવે પછી નો કરે. એટલે મેં કીધું સારું બપોર વચ્ચે મને નીંદર કરવા દે. આ બપોર કાલ તો અમે ઓલું ડેકોરેશન નું લેવા ગયા હતા તે વેલા હુરાવીને ગયા તે અમારું હુવાનું ટાણું થયું ને એનું ઉઠવાનું ટાણું થયું. તમે ગામમાં જ મોઢે આવે ને જો ને. હા પછી ઉઠવાનો ટાઈમ થાય જ ને. તોય તે ઈ 12:30 લગી હુતી રહી હતી. 1 વાગે નહીં મને ઝોલું ચડ્યું ને એને ઉઠવાનો ટાઈમ થયો. એવું છે. વાતાવરણ શું કહે છે? રાત્રે આવ્યો તો પપ્પા વરસાદ? રાતે બધો કાલે સાટા વરસાદ હારો આવ્યો. કાલ તો સારો આવ્યો હતો દિવસે. આજે આવે છે કેમ કે હવે આવ્યો છે ને હા એટલે વરસાદ આવે છે. સિસ્ટમ છે તે બધાને જરૂરી છે જરૂરી વરસાદની. છે. બોલાતને હવે જરૂર છે. હા આદિમતી લઈ ગયા, નિંદાઈ ગયા, ખેડૂત નવરા થઈ ગયા ફરી. હા હવે વરસાદની રાહ છે. વરસાદની રાહ છે. વરસાદ માગે છે હવે. બધે ઓલી લીલો આડી આવતી કપાસિયા સોપાઈ ગયા ને કમ્પ્લીટ થઈ ગયું બધું. તો બધા ઉગી ગયા બધા. ઓરલા કપાસ બધા આવડ થઈ ગયા. હા હા અને વાવણી કપાસ નાના નાના છે. ઓકે પાસ્તર હોય ને મહિનો 1.5 મહિનો હા. પાસ્તર હોય. એટલે વરસાદ થઈ જાય એટલે એ ઉપડશે પછી. એવું પડશે. ખાતર મળી જાય, દવા મળી જાય. કાલ તો પણ સારો પડ્યો. આ કાલે વરસાદ સારો. લાઈટ થોડી વહી ગઈ અમારે બધે એરિયામાં ને ત્યાં. નો છે જે વરસાદની જરૂર હતી એટલો વરસાદ થઈ ગયો હા કાલે. એટલો વરસાદ થઈ ગયો કાલે. એને મૂળ તેરા વરસાદ કહેવાય. હા કેવો? મૂળ મૂળ તરે તરે. મૂળ તરે વરસાદ. મૂળિયા હોય ને ત્યાં પાણી પૂગી જાય. ઓકે અને જ્યાં પૂગી જાય ને પાણી એટલે તરત જ મૂળિયા નવા મૂળિયા મૂકે. હા તમે એક આજે વરસાદ જોયો ને તો વળતી તમે એક રાત જઈને વળતી જોવો ને તો મૂળિયા મોટા મોટા થઈ ગયા હોય. હા એટલો એ ઝડપીથી વધે મૂળિયા. પાણી ઠેઠ લગી પૂકી જાય ને. મૂળ તરફ મૂળિયા પાણી પૂગી જાય. હા અને એક રાતમાં મૂળિયા ફૂટી જાય. એટલે કાલ વિશાલે કહેતા હતા ઈ કે જો જોતો તેવો વરસાદ ઈ કે આવે છે. સારા થઈ જાય. એટલે વાંધા હકર માણસોને પાવું પડે. હા તો આપણે તૈયારી ઓલું કરતા રહી જાય. હવે પવન ચાલુ કરશે યાર. પવન ચાલુ કરશું ત્યાં આપણે સારું પડી ગયો. મિત્ર છે ને એટલે કે રીતે પવન ચાલુ કરી મેં તમને ફરી ખમો અને પવાની કાશી મુલાદ હોય ને હા અને પવાય નહીં. પાય પછી વરસાદ થાય ને તો બળદ બગડી જાય. થોડું પાણી પડે તો વાંધો ન આવે. હા પણ વરસાદ પાણી વધી જાય ને તો એ નબળું પ્રોબ્લેમ પડી જાય, થાય પાછું પાછું પડી જાય. એટલે મેં થોડી ખમો ત્યાં ખેમા હતા વરસાદ થઈ વરસાદ થઈ ગયો. એટલે મહેનત થઈ ગઈ અને વરસાદનું પાણી મળી ગયું. હા વરસાદનું પાણી વાય હારે પૂરું પાણી ન એ આવે. તો કઈ કોઈ ન આવે. આ પાણી ભેજ રહે. હા અને ઓલું પાણી સુકાઈ જાય તરત જ. ઉકાઈ જાય એમ થાય. આને જેટલો આ પાણીથી વિકાસ થાય ને એવો એનો વિકાસ થાય. વિકાસ ન થાય. જય સ્વામિનારાયણ. બહુ વાત કરી તપસ્યાની કા ખબર હોય વાત કરે જો. ખબર. ગુલાબ તો જો ભાઈ ગુલાબ બહુ મસ્ત આવે રોજ ને રોજ ખીલે છે જો અહીંયા છે ને અહીંયા હોત ખીલે છે બહુ મસ્ત ગુલાબ છે. એ ભાઈ, હા પપ્પા ખેડૂતોને ખબર પડી વાત કરે ખેડૂતોને ખબર ન પડે. ખેડૂત ઘરના જ છે એને કર્યું છે ખેતી એવું છે. તો હવે અમે જઈએ છીએ ભાઈ હા તમે હોસ્પિટલે જઈ આવો અને જલ્દી ગુડ ન્યૂઝ આપો કે અમે બે બાબુને ને મમ્મીને ઘરે લઈ આવો હવે. આજ તો રજા થઈ આજે લગભગ 100% રજા થઈ જાય પણ છતાં પછી સિચ્યુએશન ઉપર કે જાય પછી શું કે એમ બપોર ડોક્ટર વિઝિટમાં આવે હા. પછી ખબર પડે બધું. ન કાલે જ દીદીને રજા દઈ દે પણ એ અમુકને આપણે જ દોડાદોડી થાય. કેટલું ડોક્ટર કાઢે હવા આવે એટલે જ ને. કેટલું મોટું હોય તમને 5 રજા મળી જાય તો પછી તો શું છે થોડું એવું લાગે કે ભાઈ દી રોકાઈ જાય. હજી એક બાટલો ચડાવવો પડે એમ કાલે એક ચડાવ્યો બાટલો દીદીને બહુ અશક્તિ હોય ને એટલે જ ને એટલે જે થોડા સારવાર થાય ને તો ફેર પડે. પછી વાંધો ન આવે એક રાત રહે ને. તો એટલે અમે જઈએ ને દીદી ને આકાશ ઘેરે આવે હા એને આજે વહેલા મોકલજો એટલે નાસ્તા પાણી કાંક કરે. એટલે જ અમે જઈએ તરત જ્યુસ છે એને હાટું લેતું જવાનું જો દુકાન ખોલે એટલે જ્યુસ લઈને હા હજી હવે હાથમાં તો દવા પીએ વિરાવે. કાલે જ્યુસ પકવામાં અમારે 9 વાગી ગયા. પણ પપ્પા આપણે તમને ખબર હોય તો શાશ્વત જોઈ છે તમે આપણે જાતા હતા ખૂણા પર આવી હા પણ એ તો બંધ હતી 9 વાગે અત્યારમાં તો બંધ જ હોય ને 9 વાગ્યા એ 9 વાગે ખુલે. એક બીજી છે આપણે પરમા સાહેબ હોસ્પિટલ છે ને હા 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 બાજુમાં ક્યાંક છે ઠંડા પીણાના. હા હા ન્યા છે દસ લઈએ બધા. હા ન્યા છે હા એ કે એ ખુલ્લી જ હોય એ કે ઈ આખી કારણ કે હામાં જ હોસ્પિટલ છે એટલે બધાને ખબર જ હોય આ બધું જ્યુસ દર્દીઓ જોતું દર્દી હોય. જોતું હોય. એટલે એ કે ખુલ્લી હોય હા સવારે કારણ કે મને ખબર છે સવારે લેવા ગયા હતા ને કોઈ તો નહોતો મળ્યો 9 વાગે જ મળે 9 છે વાગે ખુલે ને એટલે. રાતે 12 1 વાગે ખુલ્લું હોય ખુલ્લું હોય. પછી એને નીંદર આખી હોય નીંદર આવવાની થાય.
આપણે કહીએ કે ભાઈ 7 વાગે ખોલ નાખે આખી ન ખોલે ને એનો ખોલે ને 12 વાગે ખુલ્લું હોય બિચારા સાચી વાત છે પાછા એને આરામ કરવો પડે ને એટલે જ ને એવું છે હવે જય સ્વામિનારાયણ જી આવો તમે મમ્મી પપ્પા જે હોસ્પિટલે અને સારું છે અમારે મેડમ અત્યારમાં ગોલું પાકી ગયું છે ને તો 2 કલાક શાંતિ તમારે બધું જે ધાર્યું હોય ને કામ થાય બાકી ધાર્યા બારું એવું નકર ધારેલું એ કોઈ કામ ન થાય બધા ધાર્યા બાર જ કામ થાય અમારા કે આઈનું આઈને પીડું રે આઈનું આઈને પીડું રે તો અત્યારે જો મમ્મી પપ્પા નાસ્તો થઈ ગયો છે ભાખરીનો લોટ બંધાઈને થઈ ગયો છે રેડી હાલો એક ગેસે હવે ચા મૂકી દઈએ અને ભાખરી માંડી દઈએ વિશાલ ફ્રેશ થાય છે થાય એટલે ફટાફટ મસ્ત એકી સાથે બધા नाश्ता कर लिए वेरी गुड मॉर्निंग में अभी दिख नहीं रहा है कि माखन खा रहे हैं कि भाखरी खा रहे हैं माखन અત્યારે મમ્મીએ જસ્ટ હજી ઉતારીને જ ગયા જો વિશાલ એટલે અત્યારે ફ્રેશ હોય ને માખણનો ટેસ્ટ અલગ જ હોય તો આમ જો અહીંયા અમારે માખણ ને ચા દૂધ ને માખણ ને ચા દૂધ ને ભાખરી ને આ તો પપ્પાએ તે ભાખરી ખાધી નકર ફાફડી બધું પેડું હતું ને એમ તાર માખણ દાજુ ઉતરતું હતું ને એટલે એ કહે કે આજ મારી કે ભાખરી ખાવી છે આપણે તો સાઈડમાં પડી સાઈડમાં પીડે માખણ હોય એટલે બધું ભૂલાઈ જાય એ લોકો તો ગયા છે અત્યારે હા અત્યારે અમે હું ને વિશુ બે છીએ આજ તો કાલ તો પણ આરોહી નો આવી રાતે નો આવી કાલ નો આવી આપણે દિવસ બેડે નહોતી ને મમ્મીને એટલે 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 કે ત્યારે એવું છે અને હજી પાછા ઘરે કહેતા હતા ને આપણે કે હજી દીદીને કાલ લઈને આવશે એટલે એ કે ઘઉંમાં રોકાવું જ છે મારે નથી જવું ઘરે હવે તો હમણાં બેન આવશે ફ્રેશ થાવ તો એને યાર આવશે જ હા પછી આવીને રાખશું પછી આઈને રાખશું રોહે તો ખરી પણ તોય રાખશું આઈને આઈ ને આજે દીદીને એને રજા આપી દે તો આપણે ડેકોરેશન ને ફ્લાવર નું ને બધું કરશું રેડી તો પછી ફ્લાવર ને હા પછી યાદ આવ્યું કે રજા આપે પછી બધું હા સાચી વાત છે ઘણાને કાલે રજા દઈ દે પણ ઘણાને સિચ્યુએશન સારી ન હોય તો કાલ સવારે રજા દે એમ જેવું છે તો વિશાલ કે ખોટા ફ્લાવર લંઘાઈ જાય તો ડેકોરેશન આવી ગયું છે પણ ફ્લાવર નક્કી થાય પછી આપણે લઈ આવશું રેડી લઈ આવશું તરત ચાલો આવો મસ્ત નાસ્તો કરવા આવી જ જાઓ બધા યસ ફાઇનલી અમારી દ્વિજાનું વેરી ગુડ મોર્નિંગ થઈ ગયું છે પણ હવે જો હમણાં ધૂનકી ચડી હોય ને હમણાં પડખું ફરશે ડિંગ 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 માર હાવલો એ માર દ્વિજ દીક તો હજી તમે નાઇટ વેરમાં જ છીએ હજી તો બધું ચેન્જ વેન્જ કરવાનું બાકી નાઈ બાકી હા હજી તમે ઉઠા ગયા તમારા દીકો હા ઓહો ઓહો એ ગઈ આમ જો ઉઈ તમે પડખું ફેર્યા લે આ ડેપો ઢળી ગયો હા હાલવું છે મારા દીકોને હાલવું છે ચાલો જો દીદી જીજુ એ બધા બહાર નાસ્તો કરે છે દ્વિજુને લઈને બહાર જઈએ ચલો એને તમે ખાલી જીજુ એને હાથ પકડો બે આંગળી પકડીને એને ખાલી તરત આગળ બળ કરીને એટલે ખાલી હાથ ભરાવીને તોય તરત ઊંચી થઈ જાય અને એમ લાગે જો ખાલી બે હાથ પકડો ને એટલે હમણાં એ એવું બળ કરશે ને તો અત્યારે જો અમારી ફુવા ભેગી રમે છે અને હવે બધું અમારું સામાન નીકળતા હતા જમ એ માં ક્યાં આને જાવું છે પણ આવું જ મારે ભેગું ડેકોરેશન કરવામાં દીકુ ને હે પછી કે મમ્મા હું ફુગા ફુલાવું એ ફૂલાવાનું જ નહીં કે ભાઈ લીફોડવાનું કે અરે જીજુ મારે નઈન કાક કરવું હોય છે ને ઓલે નહોતા કહેતા કે આ ગઈ દિવાળી એમ એવા મસ્ત યશોદા અને કૃષ્ણ હતા એટલે બધા મને કહેતા હતા કે આવતી વખતે તારું બેબી તને આવું ડેકોરેટ કરવા દે તો સારું બધું ડ્રોઈંગ નું રંગોળી નું નહીં નકર રંગોળી કર્યા ભેગો સીધું એ પાટું મારીને વીખું બધું નહીં વાંધો આવે આવતા વર્ષે નહીં કરવા દે આ વખતે તો હજી હાલવા શીખે ને દોડવા શીખે ને પછી થઈ ગયું પૂરું કા બીજા જો દાંત કાઢે જો હા તું આવો તારી વાત કરવી હતી તો હાલો તાઉબા દીકો ડેડી ભેગો રમે છે હે આને તો નાઈટ ડ્રેસ માંથી નીકાળો હવે રાતનો પહેરાયો છે કાલ રાતનો પહેરાવેલો છે ધ્યાન ન દે એટલે આખો દી આમ ન મેને નાઈટ ડ્રેસ માં હાલે મત એટલે દીજુને વાંધો નહીં રાત્રે નવરાવી હતી ને એટલે હવે છે ને હાથ પગ મોઢું ધોઈ ખાલી ને આમને મસ્ત કપડાં પહેરાવી દઈએ હે જીજુ બાબુમાં ધ્યાન ન દે એક દી તો ધ્યાન ન દે તો બિચારી આખો દી નાઈટ ડ્રેસ માં એ તો પપ્પા કે વાંધો નહીં પાયલે બદલાઈ નાખ્યું નહીં કે હવે શું વાંધો એને ખ્યાલ ન હોય ખ્યાલ ન હોય હા પાયલે કે હવારમાં રેડી કરી દીધો એટલે જો એમ છે એમને માયલા કરે એટલે આમ જો અહીંયા અમારે એ ઢીંગલું યાની વેફર હમું જોવે જો વેપર મમ્મમ છે એને ખબર પડી ગઈ હારું હવે કે આ મમ્મમ છે હવે લઈ લે ચાલો જો દીદી ને જીજુ ને બધા હોસ્પિટલે જાય છે આપણું ઓલમોસ્ટ કામ પતી ગયું છે હવે જે પ્રમાણે ન્યૂઝ આવે એ પ્રમાણે પહેલાં આપણે થોડી રસોઈ માંડતા થઈએ
જો એ લોકો આવતા રહેવાના હશે તો અમારે ફટાફટ કમ્પ્લીટ કરવું પડશે. એટલે થોડા ઘણા રસોઈ પાણી થઈ ગયા હોય એટલે પછી નો ટેન્શન, પણ થોડું ઘણું જ બાકી રહે અમારે. તો ચાલો હવે વિશાલ બીજાને થોડી વાર સાચવે છે ને ત્યાં આપણે તૈયારીઓ બધી શરૂ કરી દઈએ. હા મેં શું કીધું વિશાલને, આરોહીએ મને, કિંજલ દીદીને અને વિશાલને ત્રણેયને એક એક રંબલ આપી. મને આપી એટલે મને એમ થયું કે એક ભાઈ એક ભાઈ આમ એક વાલો વધારે ભાવે. એ વધારે ભાવે. વિશાલ કહે કે આ કઈ વેફર છે કે આ તો બહુ સારી લાગે. મેં કીધું રંબલ. મેં કીધું વિશાલ આખું પેકેટ હોય ને તો તમને ન ભાવે, એટલે મેં કીધું તમે આખું લઈ આવો ને તો આપણે બે અડધું અડધું ખાઈ તો ભાવે. તો ભાવે. વસ્તુ હોય ને એટલે વધારે ભાવે. વધારે જાજી વસ્તુ સામે હોય ને તો મન ઓલું થઈ જાય આપણું. એટલે મૂળ point ઈ હતો કે મારે ખાવી છે. મારે ખાવી છે, તમે લઈ આવો એક પેકેટ એમ. તો હા દીકુ. માસ્તા. આકાશ માસા તો એ ખોટું પડે ને યાર, એને તો બે આપી, હમણાં બધાને એક એક આપી. મને તો એક જ આપી, હજી એક આપો. નહીં કે નહીં કે તો. ઊંધી થઈ ગઈ આમ તો જો. એ માં છોકરી તો જો એ ઊંધી ઢેફલા. છોડ દીકરો. તો જાતે ઊંધી થવા માંડી પણ લે. મૂકી દે માં દીકુ, પછી ત્યાં નો પોતે રખાય. ચાલવા મળશે ને આ. હા હો. બીજું. હવે બસ એક મહિનો ઊંધું આવી રીતે પડે ને પછી ચાલશે પછી એમાં દીકરો. મમ્મી કહે કે એને અહીંયા નીચે ફ્રશ પર સુરાવાની હા, પછી અને કે એને- લેંઘી હા, પહેરાવાની. એટલે ચાલે. પછી ફર્શ ના પાયલ પછી ઓસરે મૂકી દેવાનું છૂટી. પછી ઓલા વેકરામાં સીધી. વેકરામાં સીધી હાથે વેકરામાં. કરે ને રમ્યા કરે, બે વસ્તુ થાય. હે દીકુ આમ જો જે હોય ઈ મોઢામાં, જે હોય ઈ મોઢા મૂકી દઈ. ગંધારું છે ફરી જામ પાછી. એ તો ફોન મૂકી દે એટલે કે મારી દીકરી રોવડાવીમાં કાબેટો તો એમ નો કરે માં વાલું કાબેટું મારે કોનું છે કોનું કાગડું છે મારું. જો વોટ ભીંતા શીખી ગઈ હા, દીદી. જો. કઈ વોટ મને બારો કાંઈ નો વોટ લઈ નહીં. લે ઓડા. મમ્મી કહે કે છોકરો વોટ ભીહે ને તો કે બીમાર પડે. એવું હોય હા એટલે કે આ તો વોટ એને ભીહવા ટેવ નહીં રાખજે દેતી. નો ને ભીહાય છે પણ જો અરે વધારે દીદી પણ આ 2-3 દીથી આવું શીખી ગઈ છે. વોટ ભીહે એવા જોરથી ભીહે. એના આલો પેટ હવે થાતા હોય કે નહીં ખજૂર આવતી હોય કે નહીં એટલે ઈ ભીસે એવું હોય. નહીં મારવાલા ના લો. હવે એને થોડું કઈ ખવડે પીવડાવી દઈએ. હા પહેલા છે સિમ્પલી તમારું ફેવરિટ શાક, એમાં કાંઈ ન ઘટે. તમારું નારુનું બધાનું ફેવરેટ શાક છે. તો બધે સરકારી શાકની જેમ આમાં આનો નંબર આવે હો. આપણા ઘરનું શાક ફેવરેટ છે બટાકાનું શાક. તો બધા ઢેપલા ખાઈ. હેવલે ખાવા પડે ને પપ્પા. અબો મહાપ્રસાદમાં લાડુડી છે આમાં હો. મગનનું લાડુ હોય તો તો મજા આવે. હા હા, હા મસ્ત લ્યો આ છે. ખાઈ. ઈ ખાવી. મારે તો આખી વહી જાય વિશાલ. એવું છે. શુગર ઘટે બહુ મસ્ત છે હો. તો એટલે મજા આવે ખાવાની. કેમ લાગ્યું ભાઈ? મજા આવી ગયો. મને મજા આવી ગઈ. આમ કાંઈક આમ એનર્જી વાળું થઈ મેં તો ગયું. માથે બરફી ખાઈ લીધો હતો. પપ્પા જો મારે આપણે તો હાલે. પપ્પાએ ફૂલ બરફી એનર્જી ખાધી. ઘટે મારા પપ્પાને ત્યારે. તો ઈ અત્યારે જો સિમ્પલી બટેકાનું શાક અને રોટલી કરશું. ઓકે. અને બીજું આરામમાં છે ને ત્યાં સુધી મારે અડધી કે પોણી કલાક હજી હુએ ને તો મારે બધું થઈ જાય. હા ત્યાં બનાવી નાખું બધું. કાલે તો રીંગણ ઊંધિયું બનાવવાનું છે આપણે. કાલે બધું ન ભાઈ. રીંગણા મસ્ત આવ્યા છે પણ. તો અરે એના પપ્પા તાજે તાજે જ કાલ બનાવી જ નાખવાનું છે. હમ. ભરેલા રીંગણાનું શાક. બહુ મજા આવે. તારે રીંગણ તો? ખાવું તો જ મજા આવે. રીંગણા બટેકાનું ભરેલું કાલે ભરેલું. અમાસ છે. ઠીક શાકભાજી હોય શાકભાજી નહીં. હા. એટલે શાકભાજી દૂધી લઈ લીધું, ઘીસોડા લઈ લીધા, દૂધી લઈ લીધી. ઠીક. તો કારણ કે શાકભાજી મરચાં બિલાડી લીધા. દીદીને આજે કદાચ ફ્રૂટ ઉપર રાખે. પછી આવતીકાલથી તો ડોક્ટર એને બધું ખાવાનું કહે કે ભાઈ તમારે હળદર મીઠા વાળું શાક ને એવું બધું ખાવાનું એમ. તો મેં કીધું ઘીસોડું હોય ને તો ઈ એને ભાવે, દૂધી એને ભાવે. તો એવું તો જે બધું કે ઈ મોડું છે શાક એને કરી દઈ. બરોબર. તો અત્યારે જો મસ્ત પેલા બટેકાનું શાક વઘાર લઈએ. હા હા. આમ ઓલી હુઈ ગઈ તો કેટલી શાંતિ છે. તો ઈ શાક જોવા શું છે એમાં? દૂધ ઢોળ્યું એને. આ બધું દ્રાક્ષ છે ભાઈ. દૂધ છે. ગરમ લાગ્યું. એટલું બધું હજી ગરમ છે? થોડું કેવું છે? નીચે થોડું મૂકાય ને ઉપર જ રખાય. પણ મારે કચરા પોતું કરવું હોય કે નહીં હરખું એટલે મેં ત્યાં મૂકી દીધું. પણ ત્યાં ખૂણામાં જવું હોય થોડું બોલ દીધું. મારો વાક જ નથી પણ એને છે ને અહીંયા રાખ્યું હોય તો અહીંયા રાખી દેવાય. ગમે ને ત્યાં પોતું ઠેઠે થોડું મૂકવા જવાય. તેવું છે. તો અત્યારે જો વાતાવરણ વિશાલ પાછું ચેન્જ થઈ ગયું છે ગઈકાલની જેમ. હમણાં છાંટા આવતા હતા. છાંટા આવતા હતા, અત્યારે પાછું રહી ગયું છે. તો મેં કીધું બપોર પછી તૂટી પડવાનું છે. એવું લાગે જ છે. એવું છે. કઈ અને નહીં, અત્યારે જો ફિલહાલ આપણે રસોઈ પાણી માંડી દઈએ. વરસાદની આગાહી સમજ્યા? ઠીક. હા પપ્પા. તો બે દિવસ રોજની વરસાદ સારો આવી જાય. બે દિવસ સારું આવશે. જરૂર હશે બોલે અમને. બરોબર. એવું છે. તમે બનાવી નાખો રસોઈ. રસોઈ બરોબર. પાણી કરી નાખીએ ચલો. ઓકે ચાલો. હું કહેતી હતી વિશાલને 2-2:30 વાગે મેં કીધું મમ્મી જમવું નથી. મેં કીધું મને પછી યાદ આવ્યું. મેં કીધું જમવાનું કાંઈક વાત આવી ને તો મેં કીધું મમ્મીને જમવાનું મેં કીધું બાકી છે હજી. શાક બેની છે. શાક જોરદાર છે હો મમ્મી. શાક જોરદાર અત્યારે પછી ઓલું બધું મૂકવા ગઈ હતી તો આ ભૂખી લાગી છે બધી. તે ઘી હું જોઈ ગઈ ને ઓલું માખણ તો મેં કીધું લાઈન તાવી નાખું. તો ઘી થઈ ગયું. હા અમારે તો આવડે જ તાવતા જો. મેં કેમ કીધું?
થોડું કાચું છે ભાઈ. હજી આમાં કાચું? ગરમ થાય થોડું. ઠીક. હજી white કટું હતું ને તે મેં કીધું પછી બળી જાય ને તો લાલ થઈ જાય છે ઠીક. તે મેં કીધું મૂકી દો એ હારું છું વેલા લઈ લીધું એ હારું છું તારે નકર વધારે પછી- થઈ જાય તો બળી જાય છે પછી એની વાઈસ હારી ન આવે પછી. હજી વિશાલ 5 મિનિટ વધારે રહ્યું હોય ને તોય તે ઘણીવાર બળી જાય જો હવે આઈસ્ક્રીમ કાઢો ભાઈ. હા એ ઓગળી જાય બહાર પીડો છે ક્યાંક. શું કરે અમારી દીદી ને બધા બાબુને રમાડ્યું કા મમ્મી? બબુ બહુ સારું છું હે ને થઈ બરોબર મોઢું ને મોટું ગામ છે થઈ. થોડું સારું છે આવશે બધાને મળાવશું વિરાલી બેન જેવું જ છે હટું કટું કા મમ્મી? હેલ્ધી તો હોય જ ને હેલ્ધી છે. તે દીદી જેવું છે અત્યારે મસ્ત અને ઈ ને કિંજલ દીદી બધા જ હોસ્પિટલે જ છે હા એટલે જે ડિસ્ચાર્જ હતું એ કેન્સલ થઈ ગયો આજનો પ્લાન હા. હવે ડિસ્ચાર્જ કાલે મળશે કાલ અને સવારે. બાબુને બેયને. કાલ સવારે આપી લેટ દેશે ઉપર ને? લેટ થતું જાય છે. એ જેટલી ઓલું કહે ને મમ્મી બહુ ઓલું રાહ જો આપણે બહુ ઉતાવળ હોય ને એટલે આપણે મોડું થાય પહેલે આપણે પહેલેથી એટલી ઉતાવળ હતી. સાચી વાત છે બેન ને ઓપરેશન માં ગયા ત્યારથી આપણે વાટ જોતા હતા કે હા, ત્યારથી વાત જલ્દી જોતા આવે, હતા. જલ્દી આવે. આજે એટલી ઉતાવળ હતી કે જલ્દી discharge આપી દે જલ્દી આપી દે જલ્દી આપી દે તે હવે નો લેટ થઈ જાય કે હજી તમારે એક રાત સ્ટે કરવો પડશે તો હાલો તે જો મસ્ત આઈસ્ક્રીમ ખાઈએ થોડી ટાઢક કરીએ હા. વિચ ફ્લેવર આ પેલું કાજુ બદામ વાળું આવે છે ને ઈ? રબડી. ઓકે કાજુ બદામ રબડી હા. મસ્ત આઈસ્ક્રીમ લેવા તમારે વિશાલ બસ ઓળો થઈ રહે નાનું લે નાનું તો આવી જાય ચમચી લેવાય હા બસ તો મસ્ત કપ ભરાઈ જાય આઈસ્ક્રીમ ના હો જીજુનું નીકાળું ને હા હા આવે જ છે એ દીદી એને ખાધું હે કિંજલ દીદી એને હા ખાધું એને કપ ભરીને આવ્યો અમે આખા તો આખા વાંધો નહીં વિરાળી બેન માટે હોતે તો વાંધો નહીં અત્યારે જો हमारे आइसक्रीम पार्टी चल रही है पप्पा आવીને હવે મમ્મી આ તમારે પૂરતો જ છે તમે ખાઈ લેજો પપ્પા રાજી કોણ ખાઈ લે એમ નો આ લેવો ભાઈ હા. અમારા પપ્પાને થોડોક દેવું આપણે અડધો એમ કે થોડો પ્રિય છે એક વાટકો મમ્મીનો આવો આવો જીજાજી બીજી કઈ આઈસ્ક્રીમ સ્મેલ આવે છે તો ઘીની આવે છે ઘીની જે મને પીઝા જેવી લાગે છે ચીઝ જેવી આવતી છે ચીઝ જીજુ જેવી, હા હા. ઈ ઘી બને જ ને એટલે તો રસોડામાં એટલે વિશાલને ઘીની કેમ વાસ આવે છે ભાઈ ઊનું કીધું મેં અત્યારે જ જોયું ઠીક હું આ તો કઈ નહોતું કેવું આ છે કે ઊનું કેવું લાગે છે હા. હા ફૂડ એમાં એવું સ્ટ્રીટમાં હતું. ગયા ને એની જેવું લાગે છે હા હા પપ્પા અંદર હતા તે ઓલી કે હુતી નહોતી તે અમે બે માં દીકરી થઈને ઘી ગરમ કર્યું લે, માં દીકરી. એક પાંચ દીકરી મિનિટ બે ગયા છે. હા. બીજો ના થયો. એક દીકરો ન થયું બે થઈને કરવું પડ્યું અરે જીજુ હુએ નહીં નવરી રાઈડ પેડા કરે અરે અરે. ઘડીક વાર તો મને એમ કે બાજુ ભલે રીમા કરતી હું ઘડીક ભૂલી જાઉં તો એ નહીં ને એટલે નહીં. બોલતી હતી વાતું કરતી હતી અરે રેડ ઉપાડે તમારે વિડીયો કોલ ન હા, કર્યો હા. પછી મેં કીધું ઘડીક હુએ તો ત્યાં લગને રેડ ઉપાડે પછી બહાર લઈને આવી ઘડીક પછી બહાર ઝૂલે રાખી પછી અંદર લઈને દવા બવાની પીવડાવી ને હુઈ ગઈ બોલતા વહેલા શીખી જાય બોલતા વહેલા શીખી જવાની છે ભાઈ છે, ભાઈ છે અત્યારના છોકરાઓ. આવો જીજુ ભાઈજી છે. પહેલી સિસ્ટમ જ છે સાચી વાત. જેટલી જનરેશન અપગ્રેડ એટલું બાળકોનું જીવન એ અપગ્રેડ હા. આપણે નાના હતા જીજુ ફોન ની કઈ ખબર જ ન પડતી ફોનની ને બધાની ફોન. અમુક હા, વસ્તુઓની ફોન જ આપણે હતા નહીં મમ્મી ફોન જ નહોતા. ટચ સ્ક્રીન તો હતા જ નહીં અત્યારે કેમ ગોજાને જેમ પકડની ખબર હા. પડે ઈ જ ન ખબર પડતી 6 મહિના સુધી હા એમના એમ બધા ઘોડિયામાં હા. છોકરું હતું રે રેમા કરે કોઈ હિંચકા વાળા નહોતા ને કોઈ રમાડવા વાળા નહોતા વર્ષનું છોકરું થાય ને એને ખબર પડે સ્ક્રીન કેમ બંધ કરે સ્ક્રીન કેમ ઓન કરે સ્ક્રોલ કેમ કરે બધી ખબર પડે તરત એમ જેવું છે માતા પિતા પણ પેલા શીખવાડ્યું છે દીકુ ફોન આપું છું તો જો જલ્દી છે. એ તો લોહીમાં આવે નહીં તો ચલો અરે જમી રે. થોડું ખાઈ લે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ઉગળી મસ્ત જશે ખાઈ લઈએ હા ગોઠણ બધું ભરી તઈ ભાઈ ને નદી આયેલી શાકની ધાર મોટી હતી ને કે શાક શાક ઉપરથી આમ એટલું બધું એટલો હાથ નહોતો ખાલી આમ કયો આમ હાથ હતો એવડો મોટો હાથેથી નો રેડ્યો તો બધાયમાં થાય ત્યાં છાટા કઈ રીતે જાય ઈ તો જો આના ગયા છે જો હા જો એટલે કોકે મીકી છે એમ. હા તમે જ કોકે નહીં શાક પાયલામાં નાખી દે એટલે તમે જ ઉતારી પોતાનો જ વાગ છે ઠીક. અને નહોતું ખાવું પપ્પા પછી શું કે ખબર ઈ કે હવે મને શાક ગળીને કે હવે મારે ખાવું છે પપ્પા પછી થયું એવું વાત ન્યા અટકેલી હતી પહેલા કે નથી ખાવું પછી રોટલા ને ભાખરી ગયા ને તો એ કે હવે એમાંથી કે મેં કીધું તું રોટલો ઈ કે થોડોક વધારે હોય તો મેં કીધું તમે કઈ કીધું જ નહોતું એટલે તમે પછીથી ભેળા છો હો. એટલે જે વધારે હોય એ તમારે રહેવાનું લે
વધારે હોય ખાવાનું હા વધારે હોય અમારે વિષ્ણુ ખાવાનું ખાવું એ નહીં ખાવાનું બાકી વધારે હોય ખાવાનું વધારે હોય અડધી ખાવાનું. ભાખરી ચોળી હતી, થોડુંક ઓછું લાગતું એટલે એક ચોળી એક ચોળ નાખી તો હવે મમ્મી એનું હું બરાબર રહ્યું નહોતું ખાવું નાખી. તો વિરાલી દીદીનું બેબી ને દીદી ને કિંજલ દીદી ને આરુ ને આજ તો ન્યા પબ્લિક વધી ગઈ છે જાય છે ને મમ્મી બે હા હવે તમે ને મમ્મી બે જાવ છો ટિફિન અને લઈને જાવી? ટિફિન લઈને જવાનું હમાતા નથી તો અત્યારે જો બધા અહીંયા ધમા ચકડી છે આરુની ને બધાની બાવ હોતે અને મમ્મીની જાશે હવે ટિફિન લઈને ને હું ને પપ્પા ઘરે આપણે સીધા કાલ મુલાકાત કરશું હવે કાલે સવારમાં એન્ટ્રી થવાની છે કાલ એન્ટ્રી થવાની જ છે બેયની હવે સિરાપર લઈને જવાનું નથી નહીં સીધા લઈ આવવાના છે આવે હા આવે તે હાજુ પપ્પા લઈને જવું જ પડે હા કેમ કે રજા મળે ત્યાં પણ 9-10 હા, કદાચ જો 9-10 વાગે તો પછી હા, ઉકાળવું શેરામાં પડે લઈ જવું હા તો એવું છે તો ચાલો અત્યારે વિશાલની જાશે પછી ન્યાનો સીન બધું બતાવશે તમને લોકોને બ્લોગમાં ફિલહાલ અત્યારે મસ્ત આપણે વાળું કરી લઈએ ફાઇનલી મામા આવી ગયા છે બેબીને રમાડવા માટે અને ટિફિન પણ સાથે લેતા આવ્યા છે ફૂલ વ્યવસ્થા સાથે અમારે મામા આવી ગયા છે હોસ્પિટલ અત્યારે ક્યાંના રમાડે છે 5 મિનિટ વાર લાગી લે જલ્દી મારા હાથે કે બે હાથ નથી દુખવા મળી ગયા હા હવે તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે 10 થઈ ગઈ છે એટલે તો તમારે મોટા કરવાના જ મેં તમારા બેબીને તો મારા બે હાથ રહી ગયા છે અત્યારે વજન છે એટલે હો. વજન વાળું છે એટલું બેબી રાખો ને તો કોણી આના જેમ હેલ્ધી છે વધારે પડતું હા, એટલે નો લાગે આ એવી છે ને એટલે લાગે છે વજન વાળું. હે રમાડતા હતા ને તે હું આમ હાથ કરું ને બે તે મારો હાથ બે હાથ આમ કરીને પકડી લે ને તો પછી આમ ઊંચી થાય હું આમ હાથ રાખું ને ઊંચી થઈ જાય હોજી પણ બહુ કા એટલે તાર પપ્પા બહાર ઊભા હતા ને લઈને તો અમે આ નીકળ્યા તમારે સામું જોવા અત્યારે તો આપણે આઈ ડાઈ લાગે છે. પછી ખબર નહીં કેવું કેવું નીકળે ઈ. હા, હા, હા. જો ત્યારે પપ્પાને ખોળામાં આવી ગયું છે બેબી અત્યારે બધાની અલગ અલગ ડ્યુટી છે થોડી વાર આની પાસે થોડી વાર આની પાસે થોડી વાર પછી આની પાસે જવાનું છે બેબી
ત્યાર પછી મરીવાળા ગાંઠિયાની લાઈન લાગેલી છે. ત્યાર પછી ભાવનગરી ગાંઠિયા, બેસનની તીખી સેવ, ચોખાના પાપડ, ત્યાર પછી અહીંયા 11 ફરાળી લોટ, મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો, જાર બાજરીનો લોટ, અહીંયા ઢોકળાનો, હાંડવાનો, ઇડલીનો લોટ. અને ત્યાર પછી આ સાઈડ તમને અમારું ફરસાણ ફ્રેશ બતાવી દઈએ. ઘઉંની પૂરી, મેંદાની ઘારી પૂરી, ઘૂઘરા, ફરસી પૂરી, ચકરી, ખજૂરપાક, ઘૂઘરા, ઘઉંની પૂરી, ચકરી, શક્કરપારા અને માંડવી પાક. તો ઓર્ડર બધા ભરાઈને થઈ ગયા છે કમ્પ્લીટ. તો ચાલો ફટાફટ આને ડિસ્પેચ કરીએ. અમારે જો હમણાં અડધી રાત્રે અમારે અત્યારે હોસ્પિટલે જવાનું છે. હવે યારું તો કોણ રહેવાની છો તું? તો તું બીજા અમે રહેજો. અમે જો હમણાં હોસ્પિટલે જવાના છીએ અડધી રાત્રે. એને ત્યાંથી એમ કઈ લાવ્યા છીએ અમે કે હમણાં અમારે 2 કલાકમાં હોસ્પિટલે જવાનું જ પાછું. કારણ કે દીદીને હમણાં ડિસ્ચાર્જ આપવાના 1-1:30 વાગે. એની માટે તો રોઝ મિલ્ક લેવું પડ્યું અને લઈને આવ્યા. મસ્ત ગરાવીને પીધું. રોઝ મિલ્ક પીધું ને? રોઝ મિલ્ક ખાયું ને? પિંક કલરનું. દીકુ કાલે પીવું છે ને રોજ પાઈશ. બસ જશું આપણે રોજ. પછી ડોક્ટર પાસે જઈ આવશે. માસી પીવે ત્યાં સુધી. બરોબર. માસીને પૂરું થઈ ગયું આજથી. માસી કાલથી ઘરે આવી જશે. આપણે ગાંધીબાગ જાય ને, ગાંધીબાગ તો એ પીવું તો એ પાઈશ. અત્યારે જો એને સુવાનું છે તો કહેતી હતી એનો વિશાલને કે ક્યારે મને પાછો હોસ્પિટલે મૂકી જાઓ. એટલે મેં કીધું ઘડીક બધે ભૂઈ જાય 1-1.5 કલાક. આજે રસ્તાની સ્ટોરી તો તને કીધી ને, મેં પપ્પાને બધી કીધી. લે કઈ મને તો કે શું ખબર, એને ગાડીમાં પહેલા બેસાડી. હા પછી મેં કીધું રોઝ મિલ્ક પીવા જઈએ છીએ આપણે. હા પછી ત્યાં પાર્સલ કરવું હતું કારણ કે હજી જમી રહી એને હતી. જમ્યું હતું હજી. હા પછી પાર્સલ કરીને રોડ ઉપર ચડ્યા. મેં કીધું અહીંયા નરેન્દ્ર મોદી આવવાના છે હા, એટલે મેં કીધું 15 ઓગસ્ટે ખાલી એમનું ખોટું કીધું. અને મેં કીધું હેલિકોપ્ટર ઉપર 2 ઉડે છે. મેં કીધું ઓહો હેલિકોપ્ટર કા બધું જો લાઇટિંગ ને સ્ટેજ ને બધું છે. જો ઉપલા પુલા લાઇટિંગ બતાવી, ઉપલો પુલ ભાડે ને મને ઘરે લઈ જાવ તો તમને મને ખબર પડી ગઈ છે કે લાઇટ જોઈ ને તે પછી તને લાગ્યું ને કે આ ઘરે લઈ જાય છે એમ. હે યારું તને એટલે ઘરે લઈ આવ્યા? ટાવર જોયું ને, ટાવર એ કે તમે મને ઘરે લઈ જાય તો લાગો છો એ કે. હે કા દીકુ? તું એને ભેગી હું કામ આવી? રોજ મિલ્ક પીવા આવી હતી કે? હા રોઝ મિલ્ક પીવા. હા અહીંયા જ કહેતી હતી કે ઊભા હતા ને હોસ્પિટલે તો એની મમ્મી કહે કે તું આની હારે જાય કે રોજ મિલ્ક પાય કે ત્યાંથી મને ઘરે લઈ જાય મને ખબર છે કે સાચું પીડું કાકે દીકુ. ને સાચું કાંઈ નહીં. હમણાં પાછા આપણે હોસ્પિટલ જ જવાના ભાઈ. અત્યારે બીજું છે ને અમારી હુઈ ગઈ છે એટલે મેં કીધું બીજું હુઈ જાય પછી અમારે ડેકોરેશન કરવાનું છે હા. મારે ને પછી પહેલા ઘડી હુઈ જાય કા બેટા? શું દીકુ? ના સુઈ ગઈ દીકુ. હવે ન ઉઠે એટલે આપણે બધી ઘડી હવે હુઈ જઈએ પછી આપણે ઉઠીને ડેકોરેશન કરવાનું. રેડી? બીજું ને હિંચકો તો જો હાલે પાછા પાછ લાગતું છે હેલિકોપ્ટરમાં છે કે ઓલા ચકડોળમાં. હા હેલિકોપ્ટરમાં છે અત્યારે તો અમારું ન્યાનું બેબી ને દ્વિજા ને ઘણા ખરા લોકોએ તો મને કોમેન્ટ કરી છે કે Twins. ટ્વિન્સ છે કે નહીં તો ઈ હું તમને એક આન્સર આપી દઉં કે ટ્વિન્સ નથી. હા ટ્વિન્સ તો નથી. આપણે Twins બધું હોય લીધું છે. તો- હા ટ્વિન્સ હોય તો દીદીના બ્લોગમાં ક્યારનું અનાઉન્સ થઈ ગયું હોત હા પણ ટ્વિન્સ નથી. આપણે એક જ બેબી આવ્યું છે અને ઈ બેબી શું છે અને બહુ બધાને મને કોમેન્ટ્સ હતી કે તમે સસ્પેન્સ કેમ રાખો છો તો સસ્પેન્સ મૂળ 5 જ દિવસ છે. છઠ્ઠીના દિવસે રિવીલ થઈ જવાનું છે બધાને એટલે બધાને ખબર પડી જવાની છે કે શું છે શું નહીં. અને ઘણા ખરા લોકો મારામાં કોમેન્ટ કરે મને પૂછતા હોય પણ મારી દ્વિજાનું જ્યારે હતું ત્યારે ઈ મેં મારા વ્લોગમાં અનાઉન્સ કર્યું હતું બધું જેના સસ્પેન્સ હતા ઈ. તો એમના મમ્મી પપ્પા એમના વ્લોગમાં અનાઉન્સ કરશે અને એમનું જે બેબી છે એની જે બધી સ્પેશિયલ મોમેન્ટ્સ છે એ બધી તમારા સાથે એ લોકો શેર કરશે. પણ થોડુંક અમુક હોય કે છઠ્ઠી સુધી જે બધું હોય એ લોકોને તો એ લોકો એમની રીતે અનાઉન્સ કરશે અને તમને બધાને બહુ એન્જોય કરાવશે. અને ઘણા બધા લોકોની તો બહુ બધી મને કોમેન્ટ્સ આવે છે, બ્લેસિંગ આવે છે. તો હવે તો અમારા ઘરમાં કિલકારી ગુંજી રહેવાની છે. તો બન્યા રહેજો બ્લોગના હરેક દિવસના એન્ડ સુધી. તો ચાલો આજના બ્લોગનો ફાઇનલી આપણે એન્ડ કરીએ છીએ. ઘણી વાર 10 થયા છે
માં બેટી તેલ હા બેટી તેલ હવે ઘડી વાર હુઈ જવાનું છે ને હાલો હુઈ જાય પછી પાછા ફટાફટ ઉઠી જાય રેડી ચાલો